તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 14। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1। ભારતમાં 1947માં જૈસે थे કરારનો મુસદ્દો કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? એટલે કે જૈસે थे કરારનો મુસદ્દો 1947માં કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ આવે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની સાથે સહયોગી વીપી મેનન દ્વારા। બરોબર છે। ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં હવાના હલકા દબાણના કારણે ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ જ ગરમ થઈ જાય છે તેને શું કહેવામાં આવે છે? એટલે કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં હવાના હલકા દબાણના કારણે ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ જ ગરમ થઈ જાય છે તો તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને નોર્વેસ્ટર કહેવામાં આવે છે। બરોબર છે, એ નોર્વેસ્ટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 3। વિશ્વ વન વર્ષ કયા વર્ષે ઉજવવામાં આવ્યું હતું? વિશ્વ વન વર્ષ ક્યારે ઉજવવામાં આવ્યું હતું એટલે કે કયા વર્ષમાં ઉજવવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવે 2011માં। બરોબર છે, વૈશ્વિક લોક જાગૃતિ માટે ઉજવવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 4। ભારતમાં કેટલી ઉંમરના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। ભારતમાં કેટલી ઉંમરના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો તેનો જવાબ આવે 6 થી 14 વર્ષના બાળકોને। બરોબર છે, સી 6 થી 14 વર્ષના બાળકોને। ત્યારબાદ પ્રશ્ન નંબર 5। ચૂંટણી સમયે ગૃહના લોકસભાના અધ્યક્ષ સરખા મતના પરિણામ નિર્ણાયક મત આપે તેને શું કહેવામાં આવે છે? ચૂંટણી સમયે ગૃહના લોકસભાના અધ્યક્ષ સરખા મતના પરિણામ માટે નિર્ણાયક મત આપે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે। તે સિવાય ગૃહના અધ્યક્ષ અન્ય કોઈ મતદાનમાં ભાગ લઈ શકતા નથી। બરોબર છે, અને ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માળવંકર। બરોબર છે। પ્રશ્ન નંબર 6। લિથોસ્ફેરિક પ્લેટની કુલ કેટલી તકતીઓ છે તે જણાવો? લિથોસ્ફેરિક પ્લેટની કુલ કેટલી તકતીઓ છે તે જણાવો? તો તેનો જવાબ આવે લિથોસ્ફેરિક પ્લેટની કુલ 7 તકતીઓ છે। બરોબર છે મિત્રો, કુલ 7 તકતીઓ છે અને લિથોસ્ફેરિક પ્લેટને મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે। બરોબર છે, મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે। અને તેના જ લગતો બીજો પ્રશ્ન। પૃથ્વીની મૃદાવરણીય પ્લેટ જે એકબીજાથી નજીક આવી રહી છે તેને શું કહેવામાં આવે છે? પૃથ્વીની મૃદાવરણીય પ્લેટ એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે। બરોબર છે મિત્રો, તેને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે। અને જે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 8। પૃથ્વી સપાટીથી સરેરાશ 1000 મીટરની ઊંચાઈએ જતા તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? પૃથ્વી સપાટીથી સરેરાશ 1000 મીટરની ઊંચાઈએ જતા તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? તો તેનો જવાબ આવે બી 6.5 સેલ્સિયસ। બરોબર છે મિત્રો, 6.5 સેલ્સિયસ। અને 165 મીટરની ઊંચાઈએ જતાં 1 સેલ્સિયસનો ઘટાડો થાય છે। બરોબર છે, 165 મીટરની ઊંચાઈએ 1 સેલ્સિયસ। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9। ભારત સરકાર કયા વર્ષમાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હતી? ભારત સરકારે કયા વર્ષમાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હતી? તો તેનો જવાબ આવે 1988માં। અને પ્રથમ વન નીતિ જાહેર કરી હતી 1952માં। પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ 1952માં અને નવી રાષ્ટ્રીય વન નીતિ 1988માં। મિત્રો જો તમને સવાલ જવાબ પસંદ આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને શું કહેવામાં આવે છે? સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને સુનામી કહેવામાં આવે છે। મિત્રો 3 પ્રકારના ક્વેશ્ચન છે, સરળ, મધ્યમ અને થોડાક અઘરા। પ્રશ્ન નંબર 11। ગુજરાત સરકાર દ્વારા કયા જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરેલ છે? ગુજરાત સરકાર દ્વારા કયા જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરેલ છે? તો તેનો જવાબ આવે ડાંગ જિલ્લાને। બરોબર છે મિત્રો, ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરેલ છે। પ્રશ્ન નંબર 12। પુરાતત્વ કાળમાં માનવો શેના ઉપર લખાણ લખતા હતા? પુરાતત્વ કાળમાં એટલે કે પ્રાચીન કાળમાં માનવો શેના ઉપર લખાણ લખતા હતા? તો તેનો જવાબ આવે ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર। બરોબર છે મિત્રો, ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર। મિત્રો આ દરેક ક્વેશ્ચન જીસીઈઆરટી અને એનસીઈઆરટીની બુક્સમાંથી બનાવેલા છે। બરોબર છે, તો તેની નોટ તમારે જરૂરથી બનાવેલી। આવનારી એક્ઝામમાં આ ક્વેશ્ચન ખૂબ જ ઉપયોગી થશે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13। પ્રાચીન ઋગ્વેદમાં સવારની દેવી તરીકે કયા દેવીનો ઉલ્લેખ જોવા મળે છે? પ્રાચીન ઋગ્વેદમાં સવારની દેવી તરીકે કઈ દેવીનો ઉલ્લેખ જોવા મળે છે? તો મિત્રો તેનો જવાબ આવે ઉષા દેવીનો। બરોબર છે, સવારની દેવી તરીકે ઉષા દેવીનો ઉલ્લેખ જોવા મળે છે। હવે પ્રશ્ન નંબર 14। તેલંગાણા રાજ્યની રાજધાની કઈ છે? મિત્રો તેલંગાણા રાજ્યની રાજધાની કઈ છે? તો તેનો જવાબ આવે હૈદરાબાદ। બરોબર છે, તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ। પ્રશ્ન નંબર 15। જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? મિત્રો અહીંયા વહીવટી વડાની વાત કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે?
તો તેનો જવાબ આવે DDO. બરાબર છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. વહીવટીવાળાને DDO કહેવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 16. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તો તેમનું નામ હતું ત્રિશલા દેવી. બરાબર છે મિત્રો, મહાવીર સ્વામીના માતાનું નામ હતું ત્રિશલા દેવી અને તેમના પત્નીનું નામ હતું રાજકુમારી યશોદા. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. ગાંધાર મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. મિત્રો 16 મહાજનપદ છે તે આપ સૌ જાણો છો. અહીંયા આજે વાત કરવામાં આવી છે ગાંધાર મહાજનપદ કયા વિસ્તારમાં હતું, તો તેનો જવાબ આવે પેશાવર. બરાબર છે મિત્રો, ગાંધાર મહાજનપદ પેશાવર વિસ્તારમાં હતું. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી રોકડિયા પાકમાં કયા પાકનો સમાવેશ થતો નથી? નીચેનામાંથી રોકડિયા પાકમાં કયા પાકનો સમાવેશ થતો નથી? તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે વટાણાનો. બરાબર છે મિત્રો, વટાણાનો સમાવેશ કઠોળ પાકમાં થાય છે. બાકી અહીંયા રબર, તમાકુ અને શેરડી આ ત્રણેય પાકનો ઉલ્લેખ રોકડિયા પાકમાં થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19 ખૂબ જ મોટો પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્નનો જવાબ ખૂબ જ વિચારપૂર્વક આપવાનો હોય છે, તે આપ સૌ જાણો જ છો. દામોદર ખીણ બહુહેતુક યોજનાનો લાભ કયા રાજ્ય મેળવે છે તે જણાવો. દામોદર ખીણ બહુહેતુક યોજનાનો લાભ કયા રાજ્યો મેળવે છે તે જણાવો. તો અહીંયા ઓપ્શન આપેલ છે બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ. તો આ 5 રાજ્ય અહીંયા આપેલ છે અને નીચે એના ઓપ્શન આપેલ છે. બરાબર છે, તો ઓપ્શન ઉપરથી આપણે ઉત્તર આપીએ કે તેનો જવાબ આવે. તમે મિત્રો વિડીયોને સ્ટોપ કરીને જવાબ વિચારી લેજો. તો જવાબ આવે ઓપ્શન બી, માત્ર 2 અને 4, એટલે કે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ એ દામોદર ખીણ બહુહેતુક યોજનાનો લાભ મેળવે છે. પ્રશ્ન નંબર 20. મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને તમારે 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુનો કયો જિલ્લો છે? ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુનો કયો જિલ્લો છે? ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુ છે તે આપ સૌ જાણો જ છો, પરંતુ તામિલનાડુમાં કયો જિલ્લો છે? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો મિત્રો તમને પ્રશ્નો અને તેના જવાબો પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. બરોબર છે, આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ આવા બીજા એક મોક ટેસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.